નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં તારીખ 1 જાન્યુઆરીથી સિટી બસના પૈડા થંભી જશે। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે નવા વર્ષની શરૂઆતમાં વડોદરાવાસીઓ માટે મુશ્કેલીના સંકેત સામે આવ્યા છે। 3 કરોડથી વધુની બાકી રકમ મુદ્દે સિટી બસ સંચાલકે પાલિકાને લીગલ નોટિસ પાઠવી છે। 2 મહિનાથી બિલ ચૂકવ્યું ન હોવાના સંચાલકોના આક્ષેપ છે। ડ્રાઈવર, કંડક્ટર તેમજ કર્મચારીઓના પગાર ચૂકવવામાં સંચાલકોને મુશ્કેલી પડી રહી છે। ઈંધણ અને જાળવણી ખર્ચ માટે પણ નાણાંની તંગી હોવાની માહિતી સામે આવી છે। અનેક રજૂઆતો છતાં પાલિકા તરફથી સ્પષ્ટ જવાબ ન મળતા સંચાલકોનો નિર્ણય 31 ડિસેમ્બર સુધી બાકી રકમ ન ચૂકવાય તો આગામી 1 જાન્યુઆરીથી બસ સેવા બંધ કરાશે। સિટી બસ સેવા બંધ થાય તો વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને ભારે હાલાકીનો ભય સેવાઈ રહ્યો છે। તો મુસાફરોએ કહ્યું કે સિટી બસ બંધ ન થવી જોઈએ, રિક્ષાનું ભાડું નથી પોસાતું। जो 2017 से विनायक सिटी बस स्मार्ट सिटी में चल रही थी, उसका बिल रेगुलर आता था। पर नवंबर मास का जो बिल हमने रखा है स्मार्ट सिटी में, तो हमको वहाँ से मना कर दिया है कि आपने कमिश्नर की मंजूरी लेके बिल रखने का है। जो स्मार्ट सिटी प्रोजेक्ट है वो कॉर्पोरेशन में चला गया है। तो अभी तक आज 26 तारीख हुई है, अभी कोई निर्णय लिया नहीं है कि भाई कौन कहाँ से लेना है बिल। कि नक्की तो होना चाहिए ना कि कॉर्पोरेशन में लेना है, कहाँ लेना है। अभी हमारी फाइल में साइन ही नहीं हुई, तो अभी हम नहीं सोचते कि अभी 15 दिन में हो जाएगा। तो हमारा 2 करोड़ जैसा बिल का रकम बाकी है, तो अभी दूसरा हो जाएगा 2 महीने का। तो 2 महीने का बिल बाकी रहेगा तो हम कैसे चलाएंगे। इसलिए हम 1 तारीख से सिटी बस सेवा बंद कर रहे हैं। Subscribe now and press the bell icon. Never miss an update.